જય ભીમ, નમો બુદ્ધાય. આપણે આશરે 1 વર્ષ પહેલાં જેતપુરના મનીષાબા જાડેજા, જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, એમના દીકરા હકુમતસિંહ જાડેજા, એમને એક ગંભીર બીમારી છે. જે બીમારી જ્યાં સુધી જીવે ત્યાં સુધીની બીમારી છે. હવે ઘણા ખરા લોકો એવું કહે છે કે આપણે 1 વખત મદદ કરીએ, 2 વખત મદદ કરીએ, કેટલીક વખત આપણે મદદ કરીએ, પણ જે લોકોના ઘરે દવાખાના હોય ને ભાઈ, જે લોકોને આજીવન જીવે ત્યાં સુધીની બીમારી હોય ને, એ કદાચ ગમે તેવો સાહુકાર હોય, ગમે તેવો સાહુકાર વ્યક્તિ હોય ને, તો પણ તૂટી પડે છે. તો આજે એક દીકરીની જાત છે, જે મનીષાબા જાડેજાની આગળ પાછળ આર્થિક સહયોગ આપવાવાળું કોઈ નથી. બેન માત્ર 7-8 હજારની નોકરી કરે છે. આપણે ઘણા સમય પહેલાં એને 65,000ની મહેનત કરી, મદદ આપી હતી. આપણે રોડ ઉપર ઉતરી બેનના માટે તમને કોઈ ફંડ ભેગું કર્યું હતું. હાલ આજે છેલ્લા 25 દિવસથી એ બેનના જે દીકરા હકુમતસિંહ જાડેજા છે, જેમની ઉંમર છે 20-21 વર્ષની, એ અમરેલી રાજકોટ હોસ્પિટલમાં દાખલ છે. અમને હાલ એ દીકરાને જે થેલેસીમિયાની બીમારી તો હતી જ, પણ દીકરાને જેનું શરીર છે, અડધું શરીર પેરેલાઇઝ થઈ ગયું છે. હવે આજે બેનની એટલી કપરી પરિસ્થિતિ છે કે આપણે વિચારવા જઈએ ને, આપણા ઘરે જે દવાખાનું આવે ને એવું, તો આપણે અહેસાસ થાય કે આ દવાખાનું કઈ હદ સુધીનું છે. પણ એક માની મમતા છે ને, કદાચ માને ખ્યાલ હોય ને કે મારો દીકરો આજે જીવવાનો જ નથી, છતાં કદાચ એના પ્રાણની આહુતિ દઈ અને એને સારવાર અપાવવા માટે ગમે એવડી મહેનત કરવી પડે તો આજે માં કરતી હોય છે. તો આપણા દીકરા બીમાર નથી, આપણા દીકરા દીકરીઓ બીમાર નથી, આપણા ઘરે આવી ગંભીર બીમારી નથી, એનો મતલબ એવો નહીં સમજવાનો કે આપણા ઘરે કોઈ દિવસ કાંઈ આવવાનું નથી. આ શરીર છે, આ શરીરનો કાંઈ ભરોસો નથી. તો આજે તમે ને હું, આપણે તમને કોઈ શરમથી મરવું પડે. આજે દીકરીની જાત એક દીકરાની સેવા કરવા માટે, દીકરાને જીવાડવા માટે આજે તમને કહું, હદ મહેનત કરી, જે પણ થતું હોય મહેનત કરી, જ્યાં પણ ત્યાંથી જેની તેને ફોન કરી અને ફંડ પૈસા ભેગા કરી અને દીકરાની સારવાર કરે છે. તો તમારી મારી ફરજ બને છે કે આવા દીકરા દીકરીઓને આપણે મદદ કરી અને એ મદદના ભાગરૂપે આપણા ઘરે આવી કોઈ દિવસ પરિસ્થિતિ ઊભી ન થાય. કેમ કે જે તમે કરો છો એ અહીંયા ને અહીંયા ભોગવવાનું છે. જે તમારા કર્મ કરેલા છે એ જ કામ લાગવાના છે. બાકી તો જે કરશો એ અહીંયા જ ભોગવવાનું છે, એટલું યાદ રાખજો. અને જો આપણે આ દીકરીને, જે દીકરાને સારવાર માટે જો આપણે ફંડ ન આપી શકીએ ને, તો આપણી જિંદગીમાં ધિક્કાર છે. આપણે જે સમાજની અંદર જે મોટી ફાંકા ફોજદારી કરીએ છીએ ને, એ બધી બેકાર છે. મોટા સમાજના આગેવાનો, મોટા સમાજના નેતાઓ બનીને બેઠા છે, એ બધું બેકાર છે. આપણી પોતાની આર્થિક સ્થિતિ સુધરે અને આપણી પોતાનું જ જીવન સુધરે એના માટે જ આપણે કામ કરીએ છીએ એવું ક્યાંક ને ક્યાંક લાગે છે. સમાજ સેવક, સમાજનો આગેવાન, સમાજનો નેતા કેવો હોય કે જે સમાજની દુઃખ પીડા સહન અને મહેસૂસ કરવો પડે. તો આજે તો એવા આગેવાનો ને એવા નેતા બનીને બેઠા છે કે જે માત્ર પોતાનું જ કરવા બેઠા છે. તો આજે ક્ષત્રિય સમાજના જે મનીષાબા જાડેજા છે, એમના દુઃખમાં ભાગ લેવા માટે આપણે ફૂલની તો ફૂલની પાખડી એમને ગૂગલ પે, ફોન પે કરીએ. આપણે હું આની અંદર ગૂગલ પે નંબર નાખું છું. જે હકુમતસિંહ જાડેજા, જે ભાણાભાઈ છે, એમનો એક વિડીયો મૂકું છું, જે અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. અને જે 5 પછી હું મારી હેસિયત મુજબ 500 રૂપિયા બેનને ગૂગલ પે કરું છું. અને અમારા મગનભાઈ માધર, જે હર હંમેશ આવા કોઈ પણ વ્યક્તિના દુઃખમાં ભાગીદાર બનવા તત્પર જ હોય છે. કોઈ પણ અજાણો વ્યક્તિ આવે, કોઈ દિવસ એને પૂછતા નથી કે તમારે ક્યાં માટે જરૂર છે. બસ એમની પીડા સમજી અને 5 પછી 500, 5,000ની ટેકો કરે છે. તો એવા મગનભાઈ પણ 500 રૂપિયા એ બેનને ગૂગલ પે કરે છે. તો અમે 500 રૂપિયા કરીએ છીએ. તો એ 500 રૂપિયાનો 5મો ભાગ એટલે કે 100 રૂપિયા હરેક વ્યક્તિ કરે એવી આશા રાખું છું. અને બેન એના દીકરાને જેટલું બને એટલું જીવાડે, અને જેટલું બને એટલી સારવાર કરીએ કે એટલી હરેક વ્યક્તિ પાસે હું આશા રાખું છું. અને આ વિડીયો બને એટલો શેર કરું, જેથી કરી જેટલા શેર મળશે એટલા 100 રૂપિયા બેનને મદદ મળશે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.
છે આપણે